હલો, જય માતાજી. આજે આપણે જોઈ રહ્યા છીએ કીર્તિબેન પટેલ જે ખજૂરભાઈ માથે આરોપ નાખી રહ્યા છે કે તેમને હડપલા કરે છે. એવું જૂના 2-3 વર્ષ પહેલાં વિડીયોની ક્લિપ જોઈ તમે બધાએ. અને ખજૂરભાઈ, તમે જાણો છો કે ભગવાન ઘોડે અત્યારે કામ કરી રહ્યા છે ગુજરાતની અંદર. આપણે બધા ખજૂરભાઈને ફૂલ સપોર્ટ કરવી છીએ. અને આમાં જો કીર્તિબેન પટેલ પણ એમનો વિરોધ કઈ રીતે ઉપાડી રહ્યા છે કે એમને 345 મકાન ખજૂરભાઈએ જે બનાવ્યા છે તે બહારથી પૈસા આવે તો અત્યાર લગી કીર્તિબેન પટેલ ક્યાં તમે ગયા હતા? પણ કીર્તિબેન પટેલે આ વિરોધી નથી. તમે જોઈ શકો છો કે આ ખજૂરભાઈનું જે ખજૂર બ્રાન્ડ તેલ છે ને એના કારણે કીર્તિબેન પટેલ આવું કરી રહ્યા છે કે હવે આપણને આ વહેલો મોડા છતાં ખજૂરભાઈની જો બ્રાન્ડ ચાલી જશે તો આ આપણને નડશે ખરા સમય આવનારા ગાળાની અંદર. એટલે આ કીર્તિબેન પટેલે ષડયંત્ર રચ્યું છે કે આ ખજૂરભાઈને ગમે તેમ કરીને નીચે લાવવા માગે છે. જો તમને આ વિડીયો અમારો બહુ ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો. અને આમાં કીર્તિબેન ખોટા છે તેની માટે એને કોમેન્ટ કરો, ફરજિયાત એક કોમેન્ટ કરો એટલે કીર્તિબેન પટેલને પણ ખબર પડે. ને ખજૂરભાઈ માટે એક લાઈક કરો, વિડીયો બને એટલો શેર કરો જેથી કરીને આ વિડીયોની અને આ ખાસ કારણ છે કે ખજૂરભાઈનું જે તેલ છે ને તેલના લીધેથી ને તે કીર્તિ પટેલ વિરોધ કરે છે. બાકી અત્યાર લગીને ખજૂરભાઈ મકાન બનાવતા હતા બરોબર, તો મકાન બનાવી જ રહ્યા છે અને હજી બનાવવાના છે. પણ કીર્તિબેન પટેલનો મકસદ કંઈક બીજો છે. તમે થોડું ઊંડું વિચારો તો તમને ખબર પડે કે આમાં શું છે. અહીં હકીકત તો આ તેલના લીધેથી નથી. આ કીર્તિબેન પટેલ આગળ કહે છે કે હું આમ કરું તેમ કરું, સબૂત છે, પણ હજી લગીને કોઈ સબૂત બહાર નથી આવ્યું. આની પહેલાં મેં વિડીયો જે સોમા કાકાનું મારું કોલ રેકોર્ડિંગ હતું એ પણ તમે સાંભળ્યું છે. સોમા કાકાએ કીધું, કીર્તિબેન પટેલ પહેલાં એમ બોલ્યા હતા કે સોમા કાકાને કાઢી મૂક્યા છે, કે આમ કરી નાખ્યું છે. તો એ વાત પણ ખોટી નીકળી કે કીર્તિબેન ક્યાંક ને ક્યાંક તો ખોટા છે. જેમ કે ખજૂરભાઈનો તમે વિરોધ ઉપાડો છો એ માન્ય નથી બરોબર.